આજે બોટાદ જિલ્લાનું નાનું એવું પંખીના માળા જેવું લાઠીદળ ગામ છે અને ગામના સીમાડાની માથે જેને કોઈ પૂરવ ભવના અધૂરા ઓરતા હોય, પૂરવ ભવની કંઈક પોતાના વડવાની કમાણી હોય, એક ગરીબ કહેતા દુબળા માણાને મારી મેલડી મળી, પણ મેલડી કેવા સમયે મળી. લાઠીદળ ગામની માલપા મારો ભરૂડો માલધારી ભરવા લાઠીદળ ગામની માલપા ભરૂડો ભરવાડ માલધારી જેની ગોળિયા અટક છે અને મારા મેરા આપાના દીકરા જેને દુનિયાની માલપા દેવની ઓળખાણ નથી. દેવ કોને કહેવાય? દેવ શું કરે? પણ મારી અંતર વર્ણી આકાશી વેદુ, મારી મંતનની જાણનારી, થઈ થાશે થવાની આવી કર્ણકાળની જાણનારી, મારી નોધારાની આધાર મેલડી એકદી ઉતરી હોવા. પરિવાર મેરા આપાના દીકરા દુનિયા અત્યારે જેને વાલજી ભગત તરીકે ઓળખે છે, એકદી જેને ગરીબાઈ આંટો લઈ ગયેલી, પણ દુનિયાની માલપા જેને જેને આ કળિયુગમાં મેલડીના ધુપાણાને પકડી લીધા ને, મેલડીના પાલવના સાયાની નીચે જે માણા વિહામો લઈને બેહી ગયો ને, એને મેલડીએ કોઈની ઓરસિયાળો નથી રવાતી. સીમાડાની માથે જેને પૂરવ ભવની કઈ કમાણી હોય, માં અને દીકરાના પ્રેમ અને ભાવના અધૂરા ઓરતા રહી ગયા છે. વાત આવડા હળાહળ કળિયુગ ને મૃત્યુ લોકની માલપા મારી નોધારાની આધાર મારી મેલડી લાઠીદળ ગામના સીમાડાની માથે ઉતરી હોય. કોઈ નો કરે ને મારી મેલડી આપે એવું કળિયુગમાં કોઈ નો આપે. સમય ધીમે 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 સમય હાલ્યો જાય, પણ આવડા વાલજી ભગત જેના હાથે એકદી લાઠીદળ ગામના સીમાડાની માથે ભૂંડિયાની પવિત્ર ભૂમિકાની માથે મારી કુડા કંડિયાની કાળી નાગરીનું અઢીકનું મંડાણ માંડ્યું છે.